સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ₹40 લાખના કાપડની ચીટિંગના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ। સલાબતપુરા પોલીસ સ્ટેશન FIR મુજબની કામે ફેબ્રુઆરી 2023 થી તારીખ 2/11/2023 સુધીના સમયગાળા દરમિયાન માજીસામા સિલેક્શન A2 દાદા માર્કેટ બેગમવાડી સુરત ખાતે આરોપીઓ 1 ઉમર આબિદ ચાંદીવાલા, 2 આલિયા ઉમર ચાંદીવાલા, 3 મુર્તુઝા ઉર્ફે ઇમરાન અલ્તાફ ચાંદીવાલા નાઓએ અગાઉથી જ ગુનાહિત કાવતરું રચી એકબીજાની મદદગારીથી ફરિયાદી શ્રી ઘનશ્યામ તુલસીદાસ કવરાની પોતે પ્રતિષ્ઠિત દલાલ તરીકેનો વિશ્વાસ અને ભરોસો આપી ફરિયાદી શ્રીને દલાલીથી કાપડ વેચાણ કરાવી આપશે તેવો વિશ્વાસ આપી અલગ અલગ ચલણથી કુલ્લે ₹40 લાખનું સૂટનું કાપડ મેળવી લઈ તે કાપડ સમયસર વેચાણ નહીં કરતા તે કાપડનો માલ પરત માંગણી કરતા ઉમર આબિદ ચાંદીવાલાનાએ ફરિયાદી શ્રીને બીભત્સ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી કાપડનો માલ કે રૂપિયા પરત નહીં આપી ફરિયાદી શ્રી સાથે વિશ્વાસઘાત કરી ગુનો કરેલ, જે બાબતે ઉપરોક્ત નંબરથી સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં તારીખ 28/9/2024 રોજ ગુનો રજીસ્ટર થયેલ છે, જે ગુનામાં તમામ આરોપીઓ પોતાની ધરપકડ ટાળવા સારું નાસ્તા ફરતા હતા। તે દરમિયાન આજરોજ સુરત ક્રાઇમ બ્રાન્ચનો વાહન ચોરી સ્ક્વોડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી તેમની ટીમ સાથે નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢવા માટે વર્કઆઉટમાં હતા। તે દરમિયાન મળેલ ચોક્કસ બાતમી હકીકતના આધારે સૈયદપુરા પમ્પિંગ સ્ટેશન વિસ્તારમાંથી આરોપી ઉમર આબિદ ચાંદીવાલાને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી સલાબતપુરા પોલીસ સ્ટેશનને સોંપવા તજવીજ હાથ ધરવામાં આવેલ છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત।